કેન્દ્ર સરકારના આવનાર સંસદીય બજેટ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકારના કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ થનાર છે, જે સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રી બજેટ વર્કશોપનું આયોજન પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં સીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અનિકેત તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞ બીરેન વકીલ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન થકી વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું। આ વર્કશોપમાં ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહેશે, સાથે આર્થિક બાબતના જાણકાર તેમજ સીએ પણ ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અને દેશના આર્થિક વિકાસમાં પ્રાપ્ત થયેલ સફળ પરિણામોની ચર્ચા કરવામાં આવશે, તેમજ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે આવનાર બજેટના મહત્વ અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં એક પ્રી બજેટ વર્કશોપનું આયોજન થયું હતું। ગુજરાતમાં સૌપ્રથમ વખત આવનારું જે 1 તારીખનું બજેટ છે એના સંદર્ભમાં 2 નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા શ્રી અનિકેતભાઈ તલાટી, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ છે, અને શ્રી બીરેનભાઈ વકીલ, જેઓ કોમોડિટીઝ અને અન્ય આર્થિક બાબતોના નિષ્ણાત સલાહકાર પણ છે, તેમના દ્વારા બજેટના સંદર્ભમાં 2014થી 2025 સુધીમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે પ્રકારના રિફોર્મ્સ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત પર જે જુદા જુદા સેક્ટર્સમાં, પછી સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, ડિફેન્સનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, એમાં કેવી રીતે પરિવર્તનકારી નિર્ણયો લીધા, કેવી રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા એ હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા બની, એમાં કયા કયા પ્રકારના નિર્ણયો લીધા, અને આજે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થાનું રેટિંગ જે BBB છે, જે એક જમાનામાં 2014 પહેલાં -BBB હતું, BBB, અને જે ફ્રેજાઇલ 5 ઇકોનોમીમાં ગણાતું હતું, આજે વિશ્વની પ્રોગ્રેસિવ 5 ઇકોનોમીમાં જેનું સ્થાન છે, તો 140 કરોડ જનસંખ્યાના સપોર્ટ સાથે, સમર્થન સાથે, અને નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીની સમન્વય સાથે કેવી રીતે ભારતનો પ્રોગ્રેસ થયો એના સંદર્ભમાં આજે વિવિધ મુદ્દાઓની, પછી કેટલાક સ્ટેટિસ્ટિક, કેટલાક ટેકનિકલ અને આખી વ્યવસ્થાઓ જે છે એની ચર્ચાઓ થઈ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।